માડી આમ જોવો તો તમે. અરે વાહ, શું ગજબ ભાઈ. જીભ બહાર નીકળી, કૂતરા જેવું મોટું છે. સોલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જવાનું છે સવારમાં સુરતન બાપાના સ્થાનકે, પણ આપણા નહીં હેમલના કઢાણી, અને પછી ત્યાંથી જવું છે માતાન મઢ, કેમ કે થોડુંક જ દૂર છે. એમને નવી ગાડી લીધી છે ને, તો જય કરાવવા જવું છે. તો વાગી ગયા છે 8:30 ને આપણે રેડી થઈ ગયા છીએ. હવે ઘરથી નીકળીને પહેલી વાર ભાઈ આપણે ટુ વ્હીલરમાં જશું. આમ તો આપણે એસટી બસમાં જતા હતા જ્યારે બી હેમલ આવતો ત્યારે. આજે આપણે એમની ટુ વ્હીલરમાં જવાના છીએ. તો ચલો ચલતે હૈ. ચલો. કેટલા વાગ્યાથી હો? કેટલા વાગ્યાથી? 8 વાગ્યાથી. મને ને હેમલ 8 વાગ્યાનું કીધું હતું, ભાઈ 8:30 વાગી ગયા. વરસાદ કેમ કરશે યાર. તો ચલો નિકલતે હૈ વિરાણી સે. રસ્તામાં ફાટક આવ્યો છે ભાઈ, ટ્રેન જાય જો, કેટલા બધા ડબ્બા છે. તો આપણે પહોંચી ગયા છીએ શ્રી હરદાસ બાપાના ધામે. અને ભાઈ સ્કૂટીમાં આવ્યા ને તો થાકી ગયા. એસટીમાં તો એટલે ના થાકી, પણ આમાં બેસીને થાકી ગયા. 30 કિલોમીટર સુધી ખબર ના પડી ભાઈ. 30 કિલોમીટર પછી એમ લાગ્યું કે હા થોડાક હવે પગ દુખે છે. તને કેવું લાગ્યું ભાઈ? મજા આવી. તો ચલો દર્શન કરી. ગોવામાં બધા લીલા નાળિયેર જોયા હશે. આ નાળિયેર ખાવશે તને? આ મશીન આવી ગયા ઠીક હે, નહીં તો ડિસમિસ થઈને કેટલું ટાઈમ લાગતું પહેલાં. આમાં તો જલ્દી થઈ જશે. વાહ. તો ચલો ભાઈ દર્શન તો થઈ ગયા છે. ને અત્યારે કેવું આ બધું ખાલી ખાલી લાગે છે. જો આંગળું હોય ને મારા પાછળ. હવે થોડાક દિવસોમાં અષાઢી બીજ આવશે, અને અષાઢી બીજના ને અહીંયા પગ રાખવાની જગ્યાએ ને એટલા બધા અહીંયા કને માણસો આવશે. અને ભાઈ મને તો એમ થાય છે કે હવે એને નાકરાણીમાંથી હું એને પોકાર અથવા તો લીંબાણી થઈ જાઉં, કેમ કે એટલી વખત અહીંયા દર્શન કરવા આવ્યો છું. અને આપણા દાદા તો આપણા ગામમાં જ છે, એટલે વધારે દૂર બી ના જવું પડે. તો ચલો અહીંયાથી નીકળી અને હવે જઈ માતાના મઢ. કેટલા વાગે છે? 9:30 વાગે છે. 10 વાગે તો પહોંચી જશું. તો ચલો માતાના મઢ પહોંચી આવ્યા છીએ, અને મોસમ બહુ મસ્ત થઈ ગયો યાર. તડકો બી નથી લાગતો, છાંયો પડ્યો છે. પ્રસાદી લઈ રહ્યા છે આપણે હેમલભાઈ. તો ચલો મહાસાપુરાના દર્શન કરી. તો માતાજીના દર્શન થઈ ગયા છે બહુ મસ્ત. અને આજ સુધી ભાઈ આટલા વર્ષોમાં એને આવું મંદિર મેં ક્યારેય નથી જોયું. મતલબ કે એકદમ ખાલી ભાઈ. હું હેમલ જતા થોડી વાર સુધી મંદિરમાં કોઈ જ નહોતું, તો આરામથી દર્શન થઈ ગયા. આજે ભાઈ બિલકુલ ભીડ નથી. તમે મંદિરમાં બેસો ને તો ભાઈ મસ્ત રીતે દર્શન થાય. બહુ ઓછા માણસો આવ્યા છે આજે. તો ચલો અહીંયાથી પાછા જવાનો સમય થઈ ગયો છે, અને 11:15 વાગી ગયા છે. અને પહેલાં વાદળા હતા ને, વાદળા હટી ગયા છે, તો હવે તડકો સારો એવો લાગે છે. બહુ જલ્દી ઘરે પહોંચી જાય. તો માર્કેટમાંથી અમે એને કાંઈક ખરીદી કરી છે. આપણા માટે તો નહીં, પણ નવી ગાડી માટે કરી છે. બતાવો તો ભાઈ કેવી ખરીદી છે. આ જો હવે ભાઈ સિંચન લીધા છે, કિચન નવી ગાડી માટે. 2 કિચન લીધા, એક આ છે અને બીજું થોરનો હથોડો છે. હા જો થોરનો હથોડો ગાડી માટે અમારા તરફથી ગિફ્ટ છે ભાઈ. તો ચલો અહીંયાથી નીકળી હવે. તો ગાઈસ બપોરના આપણે આવ્યા છું કંઈક 12-12:30 વાગે. આપણી પાસે થોડોક ટાઈમ હતો, તો આપણે જો વાળને દાઢીને કરી નાખી છે. અને હાલ વાગી ગયા છે કંઈક પછાડના 4. અને મારા દિમાગમાં એક ખુરાફાતી આઈડિયા આવ્યો છે. એ છે કે આમ તો જો હું સ્નેપચેટ યુઝ નથી કરતો, પણ આજે મેં ઇન્સ્ટોલ કરી છે. શું કામ ખબર છે? કેમ કે સ્નેપચેટમાં ઘણા બધા ફિલ્ટર્સ આવે છે. તો મને જોવાનું છે કે આપણા પરિવારમાં એને ફિલ્ટર્સ કેવા શૂટ કરે છે, બધાના ચહેરા કેવા લાગે છે. તો ચલો ટ્રાય કરી. તો ગાઈસ સૌથી પહેલું ફિલ્ટર મને આ મળ્યું છે. જુઓ તમે, આમાં બધે ચંદ્ર છે મારા મોઢામાં. ચંદ્ર એ ભાઈ અમાવસના ચંદ્ર છે. મસ્ત લાગે ને? પણ આ એટલું ફન નથી. આપણે બીજું કોઈક ટ્રાય કરી. તો ગાઈસ આ ફિલ્ટર એકદમ જોરદાર છે. જો આ છે ને, આમાં તો જો ભાઈ બુટિયા લાગેલા છે, ટીકો લાગેલું છે, ચશ્મા છે. આ ચશ્માથી દાંડી જાય, શું કહેવાય ને, આ લિપસ્ટિક કરેલી છે. આ ફિલ્ટર કંઈક ધમાકેદાર છે એકદમ. તો આ ફિલ્ટરમાં આપણે ટ્રાય કરી કે આપણા દાદીમાં કેવા દેખાય છે. માડી આમ જોવો તો તમે.
અરે વાહ શું ગજબ ભાઈ. એક મિનિટ ચશ્મા ઉતારી નાખો, ચશ્મા ડબલ આવે છે. અરે ભાઈ જોરદાર લાગે હો ને. મસ્ત એકદમ જોરદાર. આમ મોઢું ફરાવો સાઈડમાં, સાઈડ પ્રોફાઇલ જબરદસ્ત. વાહ. તો ભાઈ આમાં તો એકથી એક ફિલ્ટર છે. હવે મને ખબર પડી કે માણસો કેમ નશામાં રહે છે સ્નેપચેટના. પણ તેમ છતાં આપણે આ ફિલ્ટર યુઝ કરીને પછી અનઇન્સ્ટોલ કરી નાખશું, કેમ કે આપને સ્નેપચેટ પસંદ નથી. હજુ તો આ ફિલ્ટર કાકી ઉપર લાગશે ને રાઘવી ઉપર લાગશે. જોઈએ કે એમના ફેસીસ કેવા લાગે છે. તો જો કાકી આવી રહ્યા છે, એના ઉપર જોઈએ કે આ ફેસ કેવો લાગે છે. ઓહો જો તો ખરા. કાર્ટૂન કાંઈ નથી, મસ્ત છે. હા ચશ્મા આવે છે, લિપસ્ટિક આવે છે, પછી હાર આવે છે. હાર નથી, શું કહેવાય, બુટિયા છે. અરે ગોલ્ડ છે અંદર, અને અંદર કોહિનૂર ને જડેલા જો તો ખરા, નંગ જડેલા. જબરદસ્ત. ગાઈસ આ જો આ ફિલ્ટર કેવું છે, બહુ મસ્ત છે. આ જો ના બે નથી આવતું, એકલું જ આવે. એકલું જ આવેલું. આ ફોટો મૂકી દાબેલી જેવો બે સાઈડ. તો ભાઈ માં તો જો કેવા લાગે, ફેસ તો જો. મને જોઈને એટલું હસવું. હાથ ઊંચા કરો, હાથ ઊંચા કરો તો એકવાર, પછી તમને બતાવીશ હમણાં. એકવાર એટલે ક્યુટ લાગે. મસ્ત નહોતું લાગતું? તમને બતાવ્યું મેં, મસ્ત નહોતું લાગતું એ ફોટું? તો હવે તો ખેલશે તો ભલે ને, ખેલે રહીને, રોતી તો નથી ને. રાઘવી બી ઉઠી ગઈ છે, તો રાઘવીમાં પણ આપણે ટ્રાય કરી. હા તારે મજા આવશે રાઘુ. રાઘુ એકવાર જો મમ્મી કેવી દેખાય. ઓ ભાઈ આ તો જો આ ફિલ્ટર કેવું જોરદાર છે. મોઢું ખોલીને તો જીભ બહાર નીકળે, આમ કરીને જીભ બહાર નીકળે, કૂતરા જેવું મોઢું છે. ઓ આમાં તો હું ગેટો થઈ ગયો ભાઈ, એમ લાગે 70-80 વર્ષનો. આ જોવો તો તમે કેવા લાગો, જોવો તો માથામાંથી વાળ કરી ગયા માથામાંથી. હું કઈક આવો દેખાવ રહ્યો, જોવો તો ગોલ મટોલ. એટલે તું સમજ ને એવો લાગીશ, તું મોટો થઈશ. તમે આવો લાગશો એમ 80 વર્ષે. વાળે પડી કરી નાખીશ. દાંત હજી ત્યાં દાંતે પડી જવા કપે. આમાં ડોસીમામાં ફિલ્ટર કામ નથી કરતું, બોલો. ગેઢા વાળું, એને ખબર પડી ગઈ ઓલરેડી ગેઢા છે. કામ જ નથી કરતું ભાઈ. તો ગાઈસ આ ફિલ્ટર જો, આ ફિલ્ટર કેવું, નીચે દાઢી નનકડી ને માથે દિમાગ મોટું, એલિયન જેવા લાગે. જો તો ખરા. આમાં તો હું કેટલો અજીબ લાગ્યું, જો તો ખરા તમે. નળી આવડી મોટી થઈ ગઈ છે ને આ ભાગ એકદમ નાનો, એકદમ એલિયન લાગે, બીજા ગ્રહથી આવ્યા હોય ને એવા લાગી. જો વારે વાહ, જો તો ખરા જેન્ડર ચેન્જ થઈ ગયું. આમાં તો દાઢી, મૂછ ને વાળ ને બધું આવી ગયું હોય. એકદમ મસ્ત સેટ થઈ ગયું હોય. અને આ ગાઈસ ખબર નથી પડતી ઉંદેડો છે કે સાંસલું છે. દાંત બારે છે એટલે મને લાગે છે ઉંદેડો છે, મૂછો ને એમ લાગે છે. જોરદાર લાગે યાર. આમ કરતો કેવું લાગે? જો હાથ હટો તો નાનું બચ્ચું લાગેલું. તોફાની વાંદરો ને એનું નાનું બચ્ચું. કુટીસ તને કા તે શું તમે મસ્ત લાગો રા, તમે રૂપાળા હો એટલે પૂરો લાગો રે. સાચે કામાંથી આપણે ટ્રાય કરશું રાજપાલ યાદવ. કયા મૂવીનું હે? ભૂલભુલૈયાનું હે ને બાબુ? કયા મૂવીનું હે? અગરબત્તી લાગેલી હે બે, માથે ચોટી હે, મસ્ત લાગે. છોટા પંડિત
તો ગાઈસ આટલા કંઈક ફિલ્ટર હતા. આમ તો ફિલ્ટર ઘણા બધા છે પણ મોસ્ટલી બધા એને બ્યુટીને રિલેટેડ છે. મતલબ કે છોકરીઓને કામ લાગે ને મેકઅપના, લિપસ્ટિકના એવા બધા હતા. બ્લેક એન્ડ વ્હાઇટ બી હતા પણ ફની મને આટલા મળ્યા તો એટલાનું આપણે રેકોર્ડિંગ કર્યું છે. અને આઈ હોપ કે તમને બધાના ફેસીસ ગમ્યા હશે. અને આ બધામાંથી મારું ફેવરેટ કયું હતું ખબર છે કે એવું છે ને ગટ્ટા ફૂલી ગયા હતા બંને સાઈડ બટેકા જેવા. એમાં માનો ફેસ બહુ મસ્ત આવતો હતો એમાં. તો એ આપણું ફેવરેટ હતું. ઓકે તો ગાઈસ હવે આપણે જવું છે કામથી પારે અને આ વિડીયો આપણે અહીં સુધી જ રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો ને તો મસ્ત મજાની લાઈક ઠોકજો હો ને, અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર, બાય. ખોલો, મોટું ખોલો, મોટું ખોલો, ફરી ખોલો.